વડોદરામાં ગત વર્ષે 3 વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા, જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે। હવે શહેરમાં ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના સાજીગંજ પરશુરામના ભટ્ટા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી હતી। કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે કે આગવા આયોજનના ભાગરૂપે સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નારિયેળ વધેર્યું હોય। કદાચ નવાઈ લાગશે કે તરાપાની પૂજા કેમ, તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ગત વર્ષ વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચાવનું સાધન હતું, જેથી આ વખતે ન કરે નારાયણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકોના બચવા માટેનું સાધન બને, તે માટે આજે તરાપાની પૂજા કરી હતી। સ્થાનિકના આક્ષેપ છે કે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ન હતી, ત્યારે તેમણે 10 થી 12 ભરાયેલા પાણી અને મગરોથી સુરક્ષિત બહાર કાઢવા માટે એકમાત્ર તરાપો જ હતો, જેથી નાગરિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો, જે ચોંકાવનારી ઘટના બની। વડોદરાના સાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી। આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ પ્રોજેક્ટને લઈને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોય। પરશુરામ ભટ્ટામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે, અને આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી કાર્ય કરવામાં આવ્યું હતું। સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરે જણાવ્યું કે ગયા વર્ષે પૂરની દુઃખદ ઘટના હતી, જે અમે આજે પણ ભૂલ્યા નથી। વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે પૂર તો આવવાનું જ છે, જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે। શું કર્યું તમે આજે, શેનું પૂજન કર્યું? આ અકોટા વિધાનસભામાં આવેલ રંજીતનગર વિસ્તાર છે, ઝુલતાપુર। શું કર્યું તમે આજે? અમે આજે તારાપાની પૂજા કરી છે, કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે 12 ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી, એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તારાપાની પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે। એક તરફ પાલિકા તંત્ર કહે છે કે ભાઈ બધું સારી રીતે ગોઠવાશે, બધું સારી રીતે થઈ રહ્યું છે, તો ભાઈ તમને કેમ પ્રોબ્લેમ થાય છે? પાલિકા તંત્ર તો સાહેબ હર હંમેશ કહે છે, પણ પબ્લિકની કોઈ જગ્યા પર કોઈ મદદ માટે આ પાલિકા તંત્ર આવતું નથી। મદદ કરે છે ને? ના ભાઈ, અમારા વિસ્તારમાં તો ગયા વર્ષે અમે જોયું છે ને, એ હિસાબે જ અમને ડર લાગે છે, એટલે અમે ના છૂટકે વરસાદ પહેલાં અમે તરાપાની પૂજા અર્ચના કરી છે કે જેને કરીને કોઈનો જીવ બચી જાય। તો આ કરીને તમે શું મેસેજ આપવા માંગો છો? લોકોને શું મેસેજ આપવા માંગો છો? લોકોને મેસેજ અમે એવો આપવા માંગીએ છીએ કે જેને કરીને જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તો આ તરાપો તૈયારીમાં કામ આવી જાય, એ માટે લોકોને અમે મેસેજ આપીએ છીએ। તંત્રના ભરોસે કોઈએ બેસવું નથી। પૂજા કરી તમે શું મનમાં હતું? પૂજા કરતી વખતે શું મનમાં શું વિચાર આવતો હતો? અમારા મનમાં તો એક જ વિચાર આવતો હતો કે જનતાની પૂજા સેવા કરવાની અને જનતાના ભરોસે જે કંઈ કામ છે આપણે જનતા માટે જ કામ કરવાનું, જેને કરીને આ પબ્લિકમાં કામ આવે। તમારા ધારાસભ્ય તો કહે છે સબ સલામત બધું પહોંચી વળાશે? હા, અમારા અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈએ જો એક ક્લિપમાં કીધું હતું કે ભાઈ પૂર તો આવવાનો જ, તો ધારાસભ્યએ અમને કીધું છે તો એમને કીધું એટલે અમારે કામ કરવું જ પડે, એટલે જ વરસાદ પહેલાં જ અમે તારાપાની પૂજા અર્ચના કરીને અમે કામે લાગી ગયા છે। લાગે છે કે ગુજરાતમાં પહેલી એવી ઘટના છે કે જેમાં તારાપાની પૂજા સ્થાનિકોએ કરી હોય? કદાચ કોઈએ કરી હોય, નહીં બી કરી હોય કદાચ। શું નામ તમારું? વિઠ્ઠલ આયરે।